સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા અને નાળોદર ગામની સીમમાં ખેતરમાં ભાગ્યાએ માલિક અભાજી સુજાજી ગોહિલની હત્યા કરી હોવાના મામલે ગત રોજ વાવ પોલીસે આરોપી શ્યામળભાઈ ફોટાભાઈ ભીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આજે વાવ પોલીસે આરોપીને નામદાર સિવિલ કોર્ટમાં રજૂ કરતા મેજિસ્ટ્રેટે 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ મળ્યા બાદ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્નિર્માણ પ્રક્રિયા હાથ ધરી હતી, જેથી હત્યાની પરિસ્થિતિ અને બનાવની સત્યતા અંગે વધુ માહિતી મળી શકે. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક દુધવા વિસ્તારમાં ભારતમાળા હાઈવે પર દારૂ ભરેલી એક ગાડી પલટી મારી ગઈ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. પલટી બાદ રસ્તા પર દારૂ અને બિયરોની બોટલ છલકાઈ ગઈ હતી. પોલીસે ગાડી માલિક સહિત આરોપીને ઝડપી પાડ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગત 2 દિવસમાં ભારતમાળા હાઈવે પર દારૂ ભરેલી ગાડીઓના અકસ્માતની આ બીજી ઘટના છે, જેને લઈને સુરક્ષા અને ચેકિંગ વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ખોડા ચેકપોસ્ટ પરથી પસાર થતી ગાડીઓનું ચેકિંગ કેટલું કડક છે તે અંગે પણ ચર્ચા તેજ બની છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સ્થિત પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 1 સક્ષમ શાળા એવોર્ડમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવવાનો ગૌરવ મેળવ્યું છે. તારીખ 13/8/2025ના રોજ પાલનપુર ખાતે સમગ્ર શિક્ષણ વિભાગ અને યુનિસેફ દ્વારા જિલ્લામાં તથા તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 1ને 31,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર, એવોર્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં શાળાના આચાર્ય ગૌરવકુમાર સોલંકી, એસએમસીના અધ્યક્ષ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓને એવોર્ડ અપાયા હતા. શાળાએ 4 મુખ્ય વિભાગો અને 12 પેટા વિભાગોમાં ઉત્તમ કામગીરી કરી છે, જેના કારણે સમગ્ર સ્ટાફની મહેનત અને પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી. આજે શાળાની વ્યવસ્થા અને વિકાસને જોતા શિક્ષણ વિભાગે અન્ય તમામ પ્રાથમિક શાળાઓમાં પણ આવી સુવિધા અને વ્યવસ્થા અમલમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શિક્ષણ વિભાગ સમગ્ર શિક્ષા બનાસકાંઠા અને યુનિસેફના ઉપક્રમે સક્ષમ શાળા એવોર્ડ 2024-25ની જાહેરાત કરવામાં આવી હતી. એમાં એપ્લિકેશન દ્વારા ઓનલાઈન જે પેરામીટર્સ હતા એના દ્વારા બેઝલાઇન સર્વે કરી અને ફિઝિકલી રીતે ચેક કરીને જે જિલ્લાના અને તાલુકાના એવોર્ડની જાહેરાત કરવામાં આવી. એમાં 22 પ્રકારના એવોર્ડો હતા. એમાં 14 તાલુકા કક્ષાના એવોર્ડો અને 8 એવોર્ડ છે જિલ્લા કક્ષાના એવોર્ડ હતા. એમાં જિલ્લા કક્ષામાં શહેરીમાં પ્રાથમિક વિભાગમાં ધાનેરા પીએમ શ્રી મિશ્ર શાળા નંબર 1 એ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ગઈકાલે કાનુભાઈ મહેતા હોલની અંદર એના માટેનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એવોર્ડ એનાયત કાર્યક્રમની અંદર માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના હસ્તે 31,000 રૂપિયા રોકડ પુરસ્કાર, એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને શાળાને સન્માનિત કરી છે. સક્ષમ શાળા અંતર્ગત 4 વિભાગો અને 12 પેટા વિભાગોની અંદર જે સ્ટાફે કામ કર્યું છે, જે વાલીઓ છે એમણે કામ કર્યું છે, એસએમસી સમિતિએ કામ કર્યું છે, એ કામને બિરદાવવામાં આવ્યું છે. હું આ એવોર્ડ છે એ સ્ટાફને, બાળકોને અને એસએમસી સમિતિને, વાલીઓને અર્પણ કરું છું. દર વર્ષે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે મા તુજે પ્રણામ, મશાલ શોભાયાત્રા, ઘર ઘર તિરંગા તેમજ અનેક દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાતા હોય છે. તેના જ અનુસંધાનમાં આજે બનાસકાંઠાના ધાનેરા ખાતે અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય મશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સાંજે 6 વાગે ધાનેરાના લાલ ચોકથી પ્રારંભ થઈ મુખ્ય બજાર માર્ગો પરથી પસાર થઈ જૂના બસ સ્ટેશન મારફતે નગરપાલિકા સુધી પહોંચી હતી. નગરપાલિકા ખાતે રેલી સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકો દ્વારા અખંડ ભારતના ઇતિહાસ, વિચારધારા અને રાષ્ટ્ર એકતાના સંદેશા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરએસએસના જિલ્લા સહકાર્યવાહ રમેશભાઈ સોઢાએ અખંડ ભારતના સપનાને સાકાર કરવા માટે
લોકોને સંકલ્પ લેવડાવ્યો અને રાષ્ટ્રીય એકતાની દિશામાં જાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના વાઘાભાઈ ચૌધરી, સુધીરભાઈ પ્રજાપતિ, ગોકળાભાઈ પુરોહિત, ભીખાભાઈ પુરોહિત, ડોક્ટર અગ્રવાલ સહિત ધાનેરા શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનોને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે હનુમાન મંદિરે હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામના રણ વિસ્તારમાં આવેલ નડાબેટ ટુરિઝમના ઓડિટોરિયલ હોલમાં 13 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નોથી વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ વરુના પર્યાવરણીય મહત્વ, તેની હાજરીના ફાયદા તથા ગેરહાજરીના દોષ વિશે ખેડૂતો અને માલધારીઓમાં જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વરુની વિશેષતાઓ, ખોરાક, વસ્તી, ઉત્પત્તિ અને લુપ્તપ્રાય વરુ પ્રજાતિને પુનઃસ્થાપિત કરવા માટેની જરૂરી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને રણ સપૂત અને રણરત્ન એવોર્ડ તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના વન દળના વડા ડોક્ટર એપી સિંઘ હતા, જ્યારે વિશેષ ઉપસ્થિત મહેમાન તરીકે હેડ ઓફ ધ ફોરેસ્ટ એસ.કે. ચતુર્વેદી અને ચિરાગ અમીન હાજર રહ્યા હતા. તેમના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કર્ણાટકના ઇન્દ્રજીત ઘોરપડે, બનાસકાંઠા વન્ય વિભાગના અધિકારી નિકુંજ પરમાર, ગુડખર અભયારણ્ય ધાંગધ્રાના ડીસીએફ બી.એમ. પટેલ, થરાદ વાઇલ્ડ લાઇફ રેન્જના આરએફઓ ચેતનસિંહ બારડ સહિત અનેક અધિકારીઓ, 5 જિલ્લાના રણ સપૂત એવોર્ડ વિજેતાઓ, વન્યજીવ પ્રેમીઓ, ખેડૂતો અને માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્ય મહેમાન ડોક્ટર એપી સિંઘે વિશ્વમાં અમેરિકા પછી ભારતને વુલ્ફ હાર્ડ રિલીઝ પ્રોજેક્ટમાં મળેલી સફળતાને ઐતિહાસિક ગણાવી હતી. ડિયર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કન્યાલાલ રાજગોરના વરુ સંરક્ષણ માટેના પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા થઈ હતી. મહેમાનોએ તેમને રણના રાજકુમાર તરીકે બિરદાવ્યા અને ભાવિમાં રણનો રાજા બનાવવામાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે શાન તિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દા તરફ દોરવાનો હતો. આ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં ડીસા નગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો કારસો તેમજ શહેરમાં બ્યુટિફિકેશન પ્રોજેક્ટના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળના કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાના બંધ કરવા ઉપરાંત રોડ ઉપર રખડતા પશુ બાબતે પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી તે બાબતે પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો. ગ્રુપનું કહેવું છે કે પાલિકા દ્વારા અગાઉ ઐતિહાસિક હઠીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડી હતી, જ્યારે હવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે રાજપુર કાંઠ પાંજરાપોળની જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાન તિરંગા ગ્રુપ દ્વારા કરાયેલા આંદોલનને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે ઉપરાંત આ મામલે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જતાં ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ પણ હાજર ન મળતા તમામ લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર આગળ બેસી જઈ રામધૂન યોજી અને આવેદનપત્ર સ્વીકારવા બોલાવવાની માંગણી કરી હતી, જેથી ચાર્જમાં રહેલા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરાતા ચીફ ઓફિસર પાલનપુરથી આવી આવેદનપત્ર સ્વીકારશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ રેલી સ્વરૂપે જઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રુપે જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું પગલાં ભરે છે, જે હવે જોવું રહ્યું. આજરોજ અહીંયા ડીસાના નાગરિકોની સલામતીના પ્રશ્નો સાથે ભેગા થયા છે. ડીસા નગરપાલિકા દ્વારા જ્યાં મરણ ગયેલા ગાયોના મૃતદેહોને સમાધિ આપવામાં આવેલી છે એવી જગ્યા ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ બદલવા માટેની માંગણી, આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર પશુ મંડીઓ અને કતલખાનાઓ ચાલે છે, માંસ મટનની દુકાનો ચાલે છે અને આ તમામ નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને ચાલે છે, એ તાત્કાલિક હટાવવા માટે પોલીસ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરે, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે એ માગણી સાથે આ ઉપરાંત ડીસા શહેરના નાગરિકોને, બાળકોને, વૃદ્ધોને
રખડતા પશુઓના કારણે કાયમી જીવનું જોખમ છે અને ડીસા નગરપાલિકા આ બાબતે કોઈ વ્યવસ્થા કરતી નથી. આ બાબત અબોલ જીવો માટે પણ જોખમકારક છે અને નાગરિકો માટે પણ જોખમકારક છે. તો આ પ્રશ્નનું નિરાકરણ કાયમી નગરપાલિકા લાવે. હમણાં જ તાજેતરમાં એક ગૌ માતા નગરપાલિકાએ 2 દિવસ સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં બાંધી રાખી, એના કારણે મરણ ગયેલી. આવા કોઈ નવા પ્રશ્નો ઊભા ના થાય. ઉપરાંત શહેરના બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં માત્ર વાહવા કરતી પોસ્ટો મૂકવામાં આવે છે, એના બદલે જે ડીસા વાસ્તવિક શું છે એ આ નગરના સત્તાધીશોને બતાવવા માટે અહીંયા આગળ નાગરિકો ભેગા થયા છે. અને જો આ નાગરિકોની સાચી વાતને સાંભળી અને આ સત્તાધીશો નહીં જાગે તો આગળ જતાં ઉગ્ર આંદોલન થશે. અને જો આ કતલખાના બંધ નહીં થાય, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ બદલાશે નહીં, કોઈ એક માત્ર રાજકીય નેતાના લાભ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ બંધ કરી અને નાગરિકોના લાભ માટે પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તો ખૂબ જ મોટા પાયે આંદોલન થશે. કતલખાનાઓ બંધ કરાવવા માટે કાયદાની મર્યાદામાં રહીને નાગરિકો જાતે જઈને બંધ કરાવશે. રખડતા પશુઓના પ્રશ્નો માટે નગરપાલિકાના સત્તાધીશોના ઘરે ઘરે જઈને ઘેરાવો કરીશું અને આ બધા જ જે નાગરિકોને સ્પર્શતા સીધા પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અને એના નિરાકરણ માટે અહીંયા આજે શાંત તિરંગા ગ્રુપ ભેગું થયેલું છે. ગુજરાતના ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY અંતર્ગત દર્દીઓની સારવારમાં ગેરરીતિ સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. PMJY યોજના હેઠળ સારવાર નિઃશુલ્ક હોવા છતાં હોસ્પિટલ દ્વારા 2 દર્દીઓ પાસેથી અનુક્રમે 6,000 અને 19,000ની વસૂલાત કરવામાં આવી હતી. યોજનાના નિયમો મુજબ કાર્ડ ધારકોને રૂપિયા 10 લાખ સુધીની સારવાર મફતમાં ઉપલબ્ધ છે. સરકારી તપાસમાં ખુલ્યું કે હોસ્પિટલના 39 કેસોમાં અપકોડિંગ કરાયું હતું. વધુમાં વર્ષ 2023 અને 24 દરમિયાન હોસ્પિટલના રેડિયેશન મશીનમાં CBCT શક્ય ન હોવા છતાં કુલ 996 કેસોમાંથી 443 કેસો માટે સરકાર દ્વારા મંજૂર પેકેજ કોડ હેઠળ સારવાર આપ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ તકનીકી રીતે શક્ય ન હોવાથી તેને ગંભીર ગેરરીતિ માનવામાં આવી રહી છે. આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં લઈને હોસ્પિટલ પર રૂપિયા 7.22 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને 29 જુલાઈએ હોસ્પિટલનું PMJY પેનલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તેમ છતાં દંડની રકમ ચૂકવાઈ ન હોવા છતાં હોસ્પિટલની યોજના સેવા થોડા કલાકોમાં જ ફરી શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આપી છે. તો બીજી તરફ હોસ્પિટલના SCG મેનેજમેન્ટ તરફથી આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાવનગર મહાનગરપાલિકામાં SCG હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિના પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા. એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે. એ કદાચ એને જે હોય આ રિપ્લાય અને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય. સાહેબ, કુલ કેટલી રકમ જે છે એનો હાલ દંડ ફટકારવામાં આવશે અને ખાસ આનું કારણ શું, કયા કારણોસર આ સંપૂર્ણ દંડ જે છે એ રકમ એ 7,22,00,000 રૂપિયાના આસારે છે અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 અને 19,000 અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર, તો પણ એ મશીનમાં મૂકી છે, એને લીધે સરકારે એને દંડ ફટકારવામાં આ 2023 થી 24ના વચ્ચે એ થયેલા હતા. સાહેબ, હાલ આ દંડની કેવી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે? અત્યારે ચાલુ છે તથા કાર્યવાહી શું કરવામાં? આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી. હવે એને આ વધારે વિગત તો ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, હજી અમારા એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર કરી છે.